વરસાદની પડેપણની અપડેટ પડેપણના દ્રશ્યો આપના સુધી પહોંચાડવા ફરી એક વખત અમે ઉપસ્થિત છીએ। રાજ્યમાં 24 કલાકની અંદર 122 તાલુકાઓ એવા છે કે જે વરસાદ જ્યાં વરસ્યો છે। દ્વારકાની અંદર 24 કલાકની અંદર મુશળધાર 15 ઇંચ વરસાદ ખાબક્યો। દ્વારકામાં સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। તો આ તરફ પોરબંદરમાં 10 ઇંચ વરસાદ વરસ્યો અને કેશોદમાં 8.5 ઇંચ વરસાદ વરસ્યો છે। તો આ તરફ વંથલીમાં 7 ઇંચ, કલ્યાણપુર તાલુકામાં 7 ઇંચ વરસાદ ખાબક્યો, ઉમરગામમાં 7 ઇંચ અને ખંભાળિયામાં પણ 5 ઇંચ વરસાદ વરસ્યો છે। પોરબંદરના રાણાવાવમાં 5 ઇંચ, વલસાડમાં 4 ઇંચ વરસાદ, પારડી છે, મેંદરડા છે, જૂનાગઢ છે જ્યાં 4-4 ઇંચ વરસાદ ખાબક્યો છે। એટલે કે સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જાણે એક જળ તાંડવ જોવા મળી રહ્યું છે। દ્વારકા જિલ્લામાં આભ ફાટ્યું હોય તેમ છેલ્લા 24 કલાકની અંદર 15 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ને એમાં પણ દ્વારકા જિલ્લાના જે કલ્યાણપુર તાલુકા છે તેના ગ્રામ્ય વિસ્તારો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે। જ્યાં નજર પહોંચે ત્યાં માત્ર જળ જ જળ જોવા મળી રહ્યું છે।